Hi dear ones, myself Shailesh Dollar. Welcome all of you in the next lecture of Angular Momentum. કોણીય વેગમાનના આપણે અગાઉ લેક્ચર જે અપલોડ કરેલા છે એમાં દાખલાની પ્રેક્ટિસ કરેલી અને આ લેક્ચરમાં આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું. દાખલો આપણે સોલ્વ કરીએ. 1 મીટર પહોળાઈ અને 12 કિલોગ્રામ દળના બારણાના છેડા પર 10 ગ્રામ અને 500 મીટર પર સેકન્ડની ઝડપથી બુલેટ અથડાઈને તેમાં ખૂંચી જતી હોય તો તંત્રની અંતિમ કોણની ઝડપ શોધો. શું કહે છે જુઓ છો, એક બારણું છે, બરાબર છે, બારણાનો લોક નથી મારેલો, ખાલી બારણું બંધ છે એવું માની શકો તમે. બારણાનો જે છેડો છે, ટૂંકમાં આપણે ખબર છે બારણું કઈ રીતે હોય, એનો એક ભાગ છે એ આપણે દિવાલ સાથે અટેચ કરેલો હોય છે હિંજ સપોર્ટ વડે. શું કરેલો હોય? હિંજ સપોર્ટ. અને એક છેડો ખુલ્લો હોય કે જ્યાં આપણે બધું હેન્ડલ બધું લગાવેલું હોય. ટોર્ક વધારે મળે એ માટે હેન્ડલ સૌથી દૂર એકદમ છેડા પર રાખે. એ તમને ટોર્ક વખતે સમજાવેલું છે. તો હવે શું કર્યું, એ જે એનો છેડો છે ત્યાં આપણે કેટલો દૂર છે છેડો, એના જે પેલો દિવાલ છે કે જ્યાં બારણાનો બીજો ભાગ અટેચ કરેલો છે ત્યાંથી 1 મીટર દૂર એક છેડો છે અને બારણાનું વજન છે 12 કિલો. આ છેડા પર શું કર્યું આપણે, 500 મીટર પર સેકન્ડના વેગથી 10 ગ્રામની એક બુલેટને ફાયર કરી. આપણને ખબર છે બુલેટ ફાયર થશે એટલે બુલેટ અંદર ખૂંચી ગઈ છે અને ત્યારબાદ બુલેટનું જે વેગમાન છે એ વેગમાન અને જે પેલું બારણાનો જે અંદરનો છેડો દિવાલવાળો છેડો છે, બરાબર છે, એ વચ્ચે કોણીય વેગમાન ઉદ્ભવશે અને ટૂંકમાં શું થશે, બારણા થોડુંક કોણીય ગતિ કરશે. આપણે એ શોધવાનું છે કેટલી ઝડપથી કોણીય ગતિ કરશે. એક ડાયાગ્રામ આવો થઈ શકે. સપોઝ કે આ બારણા છે અને દિવાલવાળો ભાગ, બરાબર, સપોઝ કે બારણું લઈ લઈએ. એવું કંઈક થશે ને. સમથિંગ લાઈક ધીસ, બરાબર. હવે આપણે અહીંયા બુલેટ અહીંયા ફાયર કરીને અહીંયા બુલેટ અંદર વહી ગઈ, બરાબર. અને આપણે ટોપ વ્યૂ ઉપરથી જોઈએ, ઉપરથી જોશો તો આવું લાગશે. લાગશે કે ને આવું? આ બારણાની ઉપર ને આ સપાટી ખાલી આપણને દેખાશે. કોના જેવું લાગે? બારણા દળ કેટલું, કેપિટલ એમ. બારણા લંબાઈ કેટલી આવી? 1 મીટર, એટલે એલ આપ્યું આપણને ટૂંકું. તો એવું જ થઈ ગયું કે આપણે એક લંબચોરસની ઝડપની ચાક માત્ર શોધવાની છે. કઈ અક્ષના? આ અક્ષનું અનુલક્ષણ. જો કે અક્ષ છે એક્ઝેક્ટલી આપણને આવી દેખાશો, આવી પોઈન્ટ સ્વરૂપે. આવી ઊભી અક્ષ નહીં દેખાય. ઊભી અક્ષને ઉપરથી જુઓ તો આવું પોઈન્ટ દેખાય ને. મતલબ તો એમ જ થઈ ગયો કે એક સળીઓ છે, એની લંબાઈ એલ છે, એનું દળ એમ છે. એ સળીઓ તેના છેડામાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને ફેરતો હોય તો ઝડપનો ચાક માત્ર શું આવે? 1/12 ml². પ્લસ પેલી ગોળી એક હશે નીચે, એટલે આ અહીંયા નીચે હશે, ઉપરથી જોશો એટલે અહીંયા ઉપર લાગશે આ રીતે, બરાબર છે. તો આ ગોળીની પણ ઝડપનો ચાક માત્ર હશે કેટલી? mr². કેટલી હશે? mr². ચલો હવે આ દાખલો સોલ્વ કઈ રીતે કરવો ખબર કેમ પડે કે દાખલો આ પ્રમાણે કરવાનો. જો આટાના દાખલામાં જે તમને કોણીય ઝડપ માંગી હોય એમાં મોસ્ટલી દાખલામાં તમારે છે ને કોણીય વેગમાન સંરક્ષણ વાપરવાનું રહેશે. શું કરવાનું રહેશે? કોણીય વેગમાન સંરક્ષણ. તો આપણે શું વાપરીએ? ચલો, કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી ચલો શું લખાય? પ્રારંભમાં તંત્રને મળતું અથવા તંત્રનું કોણીય વેગમાન બરાબર તંત્રનું અંતિમ કોણીય વેગમાન. ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમ ઓફ ધ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ધ ફાઇનલ એન્ગ્યુલર મોમેન્ટમ ઓફ ધ સિસ્ટમ. આટલી ખબર પડી કે ચલો હવે પ્રારંભમાં વેગમાન, કોણીય વેગમાન કોણે આપ્યું? ચલો કોણીય વેગમાન કોને કહેવાય? ધારો કે આને કહી દઉં LI ઇનિશિયલ, અને કહી દઉં LF એટલે ફાઇનલ. પહેલાં મારે LI શોધવાનું, પછી આપણે LF શોધીશું. ચલો આપણે પહેલાં એક કામ કરીએ, LI શોધીએ. LI એટલે શું થાય? વોટ ઇઝ LI? LI એટલે કે પ્રારંભમાં વેગમાન કોને? શું બારણા પછી વેગમાન હતું? ના, વેગમાન કોણે આપ્યું? જો પહેલાં વેગમાન મળશે ને પછી કોણીય વેગમાન મળશે. વેગમાન એટલે કે રેખીય વેગમાન, બરાબર છે. હું જ્યારે વેગમાન બોલું, ચલો વ્યવસ્થિત બોલું, તો જે પહેલાં જે ગોળી છે એની પાસે રેખીય વેગમાન છે. એ ગોળી રેખીય વેગમાનના આધારે બારણાને કોણીય વેગમાન મળશે. કઈ રીતે મળશે કોણીય વેગમાન? વિચારો, ગોળી કંઈક આ પ્રમાણે ગતિ કરીને આવશે, લંબ રૂપે અંદર v વેગથી ગતિ કરે છે. તેનું જે લંબ અંતર છે, લંબ અંતર કેટલું થશે? લંબ અંતર આમ નથી, આ પ્રમાણે, જો આ પ્રમાણે ઊભું છે. આ તો દોરવા માટે મેં ત્રાસું દોર્યું છે. તો લંબ અંતર શું થાય? લંબ અંતર થશે L. ખબર પડે કે ના પડે? સમજાય છે? ફરીથી સમજાવું. માનો કે આ બારણો છે, આ મારો જે હાથ છે બારણો છે, સમજો. ગોળી આ પ્રમાણે આવે છે અહીંયા. માનો કે આ જે આ લાઈન જે છે, આ લાઈન માની કે અહીંયા લાઈન છે, આ બારણાનો દિવાલ જોડેનો છેડો, બારણું આ પ્રમાણે મૂવમેન્ટ કરે છે.
તો આ લાઈન છે દિવાલ જોડેનો છેડો છે, જે આપણે હેન્ચ કરેલો હોઈએ. ધારો કે ગોળી આ પ્રમાણે આવી, ગોળી અહીંયા આ પ્રમાણે આવશે બારણાના છેડા પર. તો જુઓ તો ગોળી લંબરૂપી આવે છે, કેટલા વેગથી આવે? વી વેગથી આવે છે. કેટલું દળ આવશે? એનું દળ એમ છે, બરાબર. આપણે આ ઉપરથી જોશું, આ ઉપરથી તમને આવું દેખાશે, ખાલી સમજ પડે, ઉપરથી ટોપીમાં ખાલી આટલું દેખાશે. તો આ પ્રમાણે છે ને. હવે જો આ ગોળીનું વેગમાન કઈ દિશામાં? આ દિશામાં છે. ગોળીનું પ્રારંભિક વેગમાન આ દિશામાં છે. ગોળીનું વેગમાન પ્રારંભિક આ દિશામાં. ચલો આ નામ કરી દો. તો આ પેલું મેં કીધું એ પ્રમાણે આ સપોઝ આ લાઈન જે છે એ પેલા બારણાના દિવાલ જોડે એટેચ કરેલી લાઈન. તો અને પેલી ગોળી આ પ્રમાણે આવે છે, બરાબર છે. તો જો ગોળીનું આટલું અંતર થઈ ગયું, ગોળીનું વેગમાન કેટલું? mv ઇન્ટુ અંતર કેટલું? l. તો ગોળીનું પ્રારંભિક કોણીય વેગમાન કેટલું? આ અક્ષની સાપેક્ષ, આ અક્ષની સાપેક્ષ mvl. કેટલું mvl? સમજ પડે કે ના પડે? સમજ પડવી જોઈએ હું શું બોલું છું. ગોળીનું આ જો આ વેગ છે એ આ પ્રમાણેથી વેગ આમ ઊભો છે. મેં કીધું ને વેગ આ પ્રમાણે ઊભો છે, પણ આપણે 2Dમાં દોરવા માટે ઊભો તો દોરી નહીં, એટલે ટોક રાસો દોરેલો છે. તો આનું ચલો ગોળીનું વેગમાન કેટલું? સપોઝ ગોળીનું દળ છે m, ગોળીનું દળ 10 ગ્રામ છે, સ્મોલ m છે. તો ગોળીનું દળ m ઇન્ટુ ગોળીનો વેગ v ઇન્ટુ l. એ શું મળશે? ગોળી વડે આ અક્ષને અનુલક્ષીને બારણાને મળતું કોણીય વેગમાન mvl. બારણા પાસે શું હતો? પ્રારંભમાં કોઈ વેગ હતો ના, બારણું તો સ્થિર હતું. તો બારણા પાસે કોઈ વેગ છે નહીં, તો બારણા પાસે કોઈ રેખીય વેગમાન છે નહીં, એટલે બારણાનું કોણીય વેગમાન 0 શરૂઆતમાં. આ શરૂઆતની વાત થાય છે. આ ક્યારની વાત થાય છે? કે જ્યારે ગોળી જસ્ટ અથડાય છે, બરાબર છે. તો જ્યારે ગોળી જસ્ટ અથડાય છે એ પોઝિશનને આપણે પ્રારંભિક અવસ્થા કીધી. અને જ્યારે ગોળી ખૂંચી ગઈ અંદર અને બારણું થોડું ગતિ કરે છે, ટૂંકમાં ગોળી પ્લસ બારણું બંને, એને આપણે અંતિમ અવસ્થા કીધી. તમે પ્રારંભિક અંતિમ અવસ્થા કોઈ પણને કહી શકો છો, બરાબર છે. તો ગોળી વડે આ જે મને અક્ષરનું આપી દો ઓ અક્ષ, તો ગોળી વડે ઓ અક્ષને અનુલક્ષીને મળતું કોણીય વેગમાન કેટલું? mvl. વેગમાં રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું લંબન થતું શું આવશે? Li બરાબર mv ઇન્ટુ કેપિટલ L. ચલો આટલી ખબર પડી ગઈ. LF શું આવશે? વોટ ઇઝ LF? LF બરાબર શું આવે? ચલો જલ્દી ફટાફટ કહો. ચલો LF શું આવશે? હવે ગોળી અંદર ધારો કે ગોળી અંદર પેનિટ્રેટ થઈ ગઈ છે, બરાબર, ગોળી અંદર ખૂંચી ગઈ છે. તો હવે શું કરશું? તો સિસ્ટમ કંઈક આવી દેખાશે કે નહીં દેખાય? બરાબર, આ સિસ્ટમ છે આખી. આ એક્સને અનુલક્ષીને ઓમેગા જેટલી શું કહેવાય? ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો હવે શું કરવું જોઈએ? બોલો જલ્દી. ચલો શું કરવું જોઈએ? મારે અંતિમ કોણીય વેગમાન શોધવું છે. અરે આ તો આરામથી મળી જાય. શું? I ઓમેગા. બે સૂત્ર વાપરવા પડે. એક તો દળ ગુણ્યા લંબાઈ વાળું. જો એવું નથી કે એલનું સૂત્ર ઘણા એમ જ મનમાં હોય કે L બરાબર I ઓમેગા. અરે મેં કીધું તું ઘણા બધા સૂત્ર છે. L બરાબર I ઓમેગા હોય, પછી L બરાબર શું થાય? વેગમાન ગુણ્યા અંતર અને લંબ અંતર. L બરાબર P ઇન્ટુ લંબ અંતર L હોય તો, બરાબર. ઘણા બધા સૂત્ર છે. પછી ટોર્કમાં જવું પડે. ડિપેન્ડ કરે કે કઈ વસ્તુ આપી છે રકમ એના પર. તો એક કોણીય વેગનું સૂત્ર આપણે વેગમાન ગુણ્યા લંબાઈ પરથી લેવા પ્રારંભિક, અને અંતિમ શું લાવશું? આના પરથી લાવશું. L બરાબર I ઓમેગા. ચલો L બરાબર I ઓમેગા. હવે ગોળી અને બારણું બેન ઝડપ તો સરખી જ છે, કેમ કે ગોળી છે બારણાની અંદર વહી ગઈ, બરાબર, બારણાની અંદર ખૂંચી ગઈ છે. તો જેટલી કોણીય ઝડપ બારણાની હશે એટલી જ કોની હશે? ગોળીની હશે. તો LF બરાબર શું આવશે? I1 ઓમેગા પ્લસ I2 ઓમેગા. તો I1 ઓમેગા શું થાય? વોટ ઇઝ I1 ઓમેગા? ચલો I1 લખો. ધારો કે I1 છે બારણા માટે. કોના માટે છે? આ બારણા માટે છે, અને ગોળી માટે છે. I2 છે ગોળી માટે છે, I1 બારણા માટે. ચલો I1 બરાબર શું થાય? બારણાની જડત્વની ચાક માત્રા આ ઊભી અક્ષને અનુલક્ષીને વિચારો. આમાં તમને લાગુ પડશે પ્રમેય નંબર 4. પ્રમેય નંબર 4 શું કહે છે? કે એક 2D વસ્તુ છે, બરાબર છે, એને જે દિશામાં તમારે જડત્વની ચાક માત્રા શોધવી છે 3D વસ્તુ માટે, એ દિશામાં જો લંબાઈ વધે તો જડત્વની ચાક માત્રા બદલાની, જો દળ એટલું જ રહેતું હોય તો સળિયાની તેના છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જેટલી જડત્વની ચાક માત્રા હશે એટલી જ ત્યાં બારણાની આ અક્ષને અનુલક્ષણ જડત્વની ચાક માત્રા હશે, બરાબર. તો શું આવશે અહીંયા? I1 બરાબર 1/12 ml² આવશે. ચલો I2 શું આવશે? I2 શું આવે? ચલો ગોળીની જડત્વની ચાક માત્રા. ગોળીનું દળ કેટલું? સ્મોલ m ઇન્ટુ ગોળીનું અહીંથી અક્ષથી અંતર કેટલું? L². ગોળી તો બિંદુવત વસ્તુ થઈ ગઈ. તો બિંદુવત વસ્તુ માટે જડત્વની ચાક માત્રા શું હોય? ml². શું હોય? ml² અથવા mr². તો અહીંયા r છે L, આ અક્ષથી ગોળીનું અંતર L, તો અહીંયા આવશે સ્મોલ m r². ચલો આપણે કામ કરીએ, કિંમત મૂકીને ફાઇન્ડ કરીએ માટે. ચલો LF શું આવશે? LF બરાબર કેટલી આવશે? 1/12 ml² પ્લસ mr². કિંમત મૂકીએ અહીંયા 1/12 એમ રાખીએ ઇન્ટુ બારણાનું દળ. બારણાનું દળ છે 12, 12 કિલોગ્રામ ઇન્ટુ બારણાની પહોળાઈ એટલે કેટલું છે? 1 મીટર. અહીંયા આવશે 1 વર્ગ પ્લસ સ્મોલ m. સ્મોલ m શું છે? ગોળીનું દળ. જો 10 ગ્રામ છે, 10/1000 ઇન્ટુ r². r એટલે શું થાય? ગોળીનું અંતર. કેટલું અંતર છે? અહીંયા લખી નાખું ml². કેમ કે r બરાબર L છે ને. r એટલે શું થાય? લંબ અંતર અક્ષ કેટલું છે? L. અહીંયા આવશે 1 વર્ગ. ઓકે, તો શું આવશે? જો આ 12 ઉડી ગયા, શું આવશે? લગભગ 1 આવશે. અહીંયા 1 આવશે. 1 પ્લસ આ બહુ ઓછો છે, જો 10/0.01. તો
તો 1.01 આપણે લગભગ એક જ લખીએ તો શું છે સોરી અંતિમ કોણીય વેગમાન મળવા આપણને કેટલું મળવા સોરી હવે ભૂલ છે ઇન્ટુ ઓમેગા કરવાનું રહી ગયું LF છે ને ઇન્ટુ ઓમેગા આવશે સોરી એ બધા ઓમેગા ગુણવા પડશે સોરી સુધારનાનું તમે વ્યવસ્થિત રીતે એ મેં LF લખ્યું હતું અને ઓમેગા વડે ગુણવાનું ભૂલી ગયો હતો આ જસ્ટ મેં આ શું મળી તમને ફાઇનલ જડત્વની ઝાંક માત્રા મળી હતી તમે ગુણી નાખજો ઓમેગા વડે આખા કાઉન્સને તો છેલ્લે મને શું મળ્યું જો આ 1 + 0.01 ઇન્ટુ ઓમેગા છે માનો 1 + 0.01 ઇન્ટુ ઓમેગા તો 1 + 0.01 આપણી પાસે કેલ્સી તો છે નહીં એટલે આપણે લગભગ આને 1 જ લેશું 1 ઇન્ટુ ઓમેગા થશે ઓમેગા તો LF શું મળે LF અંતિમ LF બરાબર મળશે ઓમેગા ચલો LI શું હતું LI બરાબર હતું MVL તો સાબિત શું થયું LI બરાબર LF તો છે જ ચલો LI બરાબર શું છે MVL મૂકીએ ચલો લેટ મી ટેક અનધર પેન ચલો LI બરાબર MVL મૂકીએ MVL સ્મોલ mv ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ LF બરાબર શું થાય I ઇન્ટુ ઓમેગા પણ I શું લેવાનું અંતિમ જડત્વની ઝાંક માત્રા ઇન્ટુ ઓમેગા હવે આની ગણતરી કરતાનો આન્સર 1 આવે તો 1 ગુણ્યા ઓમેગા થાય તો LF બરાબર શું આવશે LF બરાબર આવ્યું ઓમેગા તો મૂકી દઈએ ઓમેગા શોધવાનું તો કિંમત મૂકીએ ઓમેગા બરાબર ચલો m છે દોરીનું ગોળીનું દળ તો m બરાબર મૂકીએ 10 ગ્રામ એટલે 10^1000 ઇન્ટુ v ગોળીનો વેગ 500 ઇન્ટુ બારણા લંબાઈ 1 મીટર થઈ ગયો આટલો ચલો ઓકે ચલો સોલ્વ કરી દો એટલે આવડી જશે તો શું આવશે જો 3 મીંડા તો ગયા ઉપરથી 5 × 5 તો 5 રેડિયન/સેકન્ડ આ તમારો જવાબ કે ભાઈ બારણું છે અને જો ગોળી છે બાકું તંત્ર છે એ 5 રેડિયન/સેકન્ડના વેગથી ગતિ કરશે એવું તમે જોઈ શકો છો દાખલો એકદમ ઇઝી દાખલો છે એક ખાલી ખબર પડવી જોઈએ કે LI બરાબર MVL મૂકવાનું છે બાકી તો આ તો આવડી જ જાય LF બરાબર I ઓમેગા જેટલી વસ્તુનો દળ છે એના માટે તમારે જડત્વની ઝાંક માત્રા શોધવી પડે બે વસ્તુનું દળ છે બે વસ્તુ માટે શોધી બરાબર છે કદાચ આ દાખલામાં તમે ગોળીની જડત્વની ઝાંક માત્રા કાઢી નાખો તો ચાલશે કારણ કે ગોળીની જડત્વની ઝાંક માત્રા બહુ ઓછી આવે છે 0.01 સમજ પડે તો દાખલો સોલ્વ થાય છે આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ નેક્સ્ટ દાખલો બધા દાખલા એક ટાઈપના દીધા છે એટલે આગળ જેવો દાખલો છે એવો દાખલો આ જ છે બહુ કે ખાસ છે નહીં જો શું કહે છે બે કેપિટલ M દળના બિંદુવત પદાર્થો છે જેનું દળ કેપિટલ M છે તેને શું કર્યું L લંબાઈના ખૂબ જ હળવા આ શબ્દ જરૂરી છે ખૂબ જ હળવા સળિયા સાથે હવે સળિયો જે છે L લંબાઈનો સળિયો છે સળિયાનું દળ કેપિટલ M નથી બરાબર છે બે બિંદુવત પદાર્થોનું દળ કેપિટલ M છે એને શું કર્યું L લંબાઈના ખૂબ જ હળવા સળિયા હવે સળિયાનું દળ બહુ ઓછું છે બહુ જ ઓછું બરાબર એક સાવણાની સળી આવે ને એટલું માની લો એવું સળિયો છે ટૂંકમાં એનું દળ બહુ ઓછું હોય તો શું થશે એની જડત્વની ઝાંક માત્રા બહુ ઓછી આવશે એટલે આપણે લગભગ એને નેગ્લેક્ટ કરી શકીએ એટલા માટે શબ્દ આપ્યો છે ખૂબ જ હળવા તો ખૂબ જ હળવા સળિયાના છેડા પર જોડવામાં આવે છે બે બિંદુઓ દળ લઈને શું કર્યું કેપિટલ M દળના એને એક L લંબાઈના સળિયા કે જેનું દળ કંઈ છે જ નહીં એવું માની લ્યો એના છેડે જોડી દીધા ઓકે તેમાં એક દળને M × V જેટલું ધીમેકથી આ શબ્દ પણ જરૂરી ધીમેકથી વેગમાન આપતા સળિયાના કેન્દ્રને અનુલક્ષીને તંત્રનો કોણીય વેગ કેટલો હોય શોધવાનો છે બોલો દાખલો કંઈક ડાયાગ્રામ આવો કંઈક બનાવવાની આપણને ચાહત ઉત્પન્ન થાય ભાઈ એક સળિયો છે કે જેને આપણે ગણવાનો નથી સળિયો છે બહુ જ હળવો સળિયો છે હવે એવું નથી કીધું કે ગોળો છે બિંદુવત દળ છે બિંદુવત દળને કંઈક દર્શાવત કરો ને મારે કોઈ પણ આકાર વડે ધારો કે કેપિટલ M દળનો એક બિંદુવત દળ છે અને બીજા છેડે સેમ કેપિટલ M દળનો બિંદુવત દળ છે આ થઈ ગઈ સેન્ટર લાઈન સળિયાના કેન્દ્રને અનુલક્ષીને ટૂંકમાં આ સેન્ટર લાઈન થઈ ગઈ બરાબર છે હવે રકમમાં એમ કહે છે MV જેટલું જો ક્યાંય લખે છે MV જેટલું લંબ શબ્દ ઉમેરી દેજો સળિયાને લંબ ટૂંકમાં આટલું વેગમાન સપોઝ આનું કેટલું વેગમાન આપ્યું M × V જેટલું વેગમાન આને આપ્યું તો આ તંત્ર છે જો કે આમાં એક્ઝેક્ટલી તો કોણીય વેગમાનનું સંરક્ષણ ન જ થાય પણ દાખલો પૂછ્યો છે અને પૂછાયેલ દાખલો છે એટલે અમારે ગણાવવો પડે છે બાકી એક્ઝેક્ટલી તો થોડું કાંઈ ટોર્ક ઉત્પન્ન થશે જ બરાબર છે કારણ શું એનું કે તમે બહારથી કંઈક બળ લગાડો છો વેગમાન આપવા માટે કંઈક તો બળ લગાડવું છે જો બળ ખૂબ જ ધીમેથી લગાડ્યું હોય અને ખૂબ ઓછી માત્રામાં હોય તો તમે વેગમાન સંરક્ષણ ઉપયોગ કરી શકો એમાં પણ થોડું તો ટોર્ક ઉત્પન્ન થશે જ દાખલો પૂછાય છે એટલે ગણાવવો પડે સમજ પડે છે કે નહીં હું તમને એવું નહીં કહેતો અંધારામાં રાખો થોડો દાખલો ગણાવી દઉં પણ તમે થોડીક હકીકત સમજો દાખલાની દાખલો આપણે કેમ ગણવો પડે કારણ કે પૂછવો છે એટલે ગણવો પડે છે દાખલો બેઠો પૂછેલ દાખલો છે પણ આપણે દાખલામાં શું યુઝ કરશું કોણીય વેગમાન સંરક્ષણ કોણીય વેગમાન સંરક્ષણ યુઝ ક્યારે કરી શકીએ ટોર્ક ઉત્પન્ન થતું ન હોય તો જ ટોર્ક તો થોડુંક તો ઉત્પન્ન થવાનું જ છે કે આપણે આટલું બહારથી વેગમાન લગાડ્યું બરાબર છે એના કારણે ટોર્ક ઉત્પન્ન થવાનું છે પણ હવે કંઈ ચોખ્ખો નથી પડે એટલે આપણે એવું માની લઈએ છીએ કે ભાઈ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે ચલો આપણે એમ લખીએ કે ભાઈ કોણીય વેગમાનના સંરક્ષણ પરથી ચલો કોણીય વેગમાનના સંરક્ષણ પરથી શું લખાય
વિચારો શું લખાય? એલઆઈ બરાબર એલએફ. હમણાં કીધું એ પ્રમાણે એલઆઈ બરાબર એલએફ. ચલો એલઆઈ કોણ આપશે? એલઆઈ આપશે આ. પ્રારંભમાં તો ખાલી આવું હતું કે એક સળિયો, માનો કે સળિયો છે, અહીંયા બે પેલા ગોળા લગાવી દીધા છે સિમ્પલ બિંદુવત દળ, બરાબર. તો પ્રારંભમાં તો બધું સ્થિર જ છે, એટલે પ્રારંભમાં તો એમ ઘણા કહે સર પ્રારંભમાં તો 0 છે ને. અરે ભાઈ પ્રારંભ એવું નહીં કે શરૂઆતમાં પ્રારંભ હોય એને જ પ્રારંભ કહેવું. તમે કોઈ પણ પોઝિશનને પ્રારંભને અંતિમ કહી શકો. તો આપણે પ્રારંભ કોને કહેશું? આ જે દળ, આજે એને વેગમાન આપ્યું ને એમવી, એ જે લાગે છે એ અવસ્થાને પ્રારંભ કહેશું, અને લાગ્યા પછી શું થાય છે એને અંતિમ કહેશું. તો ચલો પ્રારંભમાં કેટલું કોણીય વેગમાન મળશે? તો વેગમાન કેટલું છે? એમવી. એનું અંતર કેટલું? આખી લંબાઈ કેટલી છે? આ લંબાઈ છે એલ, કેટલી લંબાઈ છે? આટલી લંબાઈ એલ છે. તો આ લંબાઈ કેટલી હશે? L/2. કેટલી હશે? L/2. તો પ્રારંભિક કોણીય વેગ કેટલું હશે? વેગમાન ગુણ્યા લંબાંતર કેટલું આવશે? mv × L/2. તો Li આવશે mv × L/2 ઇઝ ઇક્વલ ટુ LF. LF શું આવશે? તંત્રનું અંતિમ કોણીય વેગમાન. ચલો LF કઈ રીતે મળે? LF મળે I × ઓમેગા પર. આપણે ઓમેગા શોધવાનું છે. ચલો I શું આવશે? ગોળા માટે અને એક સળિયા માટે જડત્વની ચાક માત્રા, જેટલી વસ્તુનું દળ છે જડત્વની ચાક માત્રા તમારે I આવશે અંતિમ. હવે દળ કોની પાસે છે? 3 વસ્તુ પાસે છે. સળિયાનું દળ તો બહુ ઓછું છે, એટલે સળિયા જડત્વની ચાક માત્રા આપણે લગભગ નેગ્લેક્ટ કરી દઈએ. જો દળ આપ્યું હોત એનું સળિયાનું તો આપણે લેવામાં કંઈ વાંધો નહોતો. એટલે કોઈ ખૂબ જ હળવો લખ્યો છે, મારે ખૂબ જ હળવો લખવું પડ્યું, બરાબર છે. તમને એમ કે સળિયાનું દળ કેપિટલ M કે 2M છે, તો આપણે શું કરવાનું? 1/2 ml ઉમેરવું પડે. પણ એ સળિયાની જડત્વની ચાક માત્રા 0 થશે. એનું રીઝન એ છે કે સળિયા માટે ખૂબ જ હળવો શબ્દ વાપર્યો છે દળની સાપેક્ષે. તો ટૂંકમાં આપણે સળિયાની જડત્વની ચાક માત્રા ગણશું નહીં, તો ગણવાની કોની રહી? આ બે બિંદુવત દળની. ચલો બિંદુવત દળ, ચલો આ લઈએ. ચલો આની જડત્વની ચાક માત્રા શું આવે? આને અનુલક્ષીને, બરાબર. અક્ષ આપણને આપી છે સળિયાના કેન્દ્રને અનુલક્ષીને, તો અક્ષ મારા માટે આ છે. તો આ જે દળ છે એને અનુલક્ષીને, સોરી આ જે દળ છે એની આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું હોય? mr². ચલો હું કહેતો m ઇન્ટુ અંતર કેટલું આનું અહીંથી લઈને અહીંયા સુધી L/2 mr². એનું વર્ક કરશું. આમાં કેટલા ગોળા છે? સેમ આની એટલી થશે, એટલી થશે, આની જેટલી થઈ એટલી જ આની થશે. તો ઇન્ટુ 2 કરી દે. 2 શું કામ આવ્યા? 2 તમારે ન કરવો હોય તો તમારે આવું કરવું પડે, m × L/2² આની પ્લસ m × L/2² આના માટે. બંનેનો સરળ કરો તો આ આવશે કે ન આવે? ઇન્ટુ શું કરવું પડે? ઓમેગા. પ્લસ સળિયા માટે લીધી નથી, લખી દઉં અહીંયા I સળિયા ઇઝ ઇક્વલ ટુ 0. સળિયા માટે જડત્વની ચાક માત્રા 0 લેતા, કારણ કે સળિયો ખૂબ જ હળવો દળનો આપેલો છે, બરાબર છે. તો આપણે મુખ્ય કિંમત માટે LF ઇઝ ઇક્વલ ટુ, જો શું આવશે? 2m × L²/4 ઇન્ટુ ઓમેગા માટે LF ઇઝ ઇક્વલ ટુ mL²/2 ઇન્ટુ ઓમેગા. આ થઈ ગયું LF અને આ થઈ ગયું LH. એટલે કામ કરીએ, આ કિંમત અહીં મૂકી દઉં તો શું આવશે? અહીંયા mL²/2 ઇન્ટુ ઓમેગા થઈ ગયું. હવે શું આવશે? જો આમાંથી mm ઉડી ગયા, કિંમત મૂકીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, ચલો ડાયરેક્ટ મળી જશે. mm ઉડી ગયા, આ v વધશે, આ 2 ઉડી ગયા, અને જે અહીં L છે અહીંયા L² છે. L ક્યાં આવશે? છેદમાં. તો v ઓમેગા બરાબર શું આવશે? v/L. આ તમારો જવાબ. વેરી સિમ્પલ ક્વેશ્ચન. હવે એકદમ ઇઝી દાખલો છે, બરાબર છે. પણ આમાં હજી કહું છું કે આ તમે એક્ઝેક્ટલી વાપરી ન શકો, થોડુંક તો આમાં ટોર્ક ઉત્પન્ન થવાનું જ છે, બરાબર. તો ઓમેગા બરાબર શું આવશે? v/L આવશે. સળિયો અહીંથી જડિત કરેલો હોય ને તો કંઈક પોસિબિલિટી રહી કે ટોર્ક ઉત્પન્ન ના થાય. તો દાખલો આગળ, નેક્સ્ટ દાખલો લઈએ આપણે. તો નેક્સ્ટ દાખલાની રકમ તમને તમારી સ્ક્રીન પર દેખાતી હશે. આ જે દાખલો છે એ જાન્યુઆરી 2020માં પૂછાયેલ દાખલો છે, બરાબર છે. દાખલો આવતો આવડી જવો જોઈએ દાખલો છે. જુઓ શું કહે છે. આગળ 2 દાખલા ગણાવ્યા ને એને જેવો જ આ દાખલો છે, બહુ કાંઈ વધારે ચેન્જ નથી. જુઓ શું કહે છે. 4m દળ અને L લંબાઈનો સળિયો. જો અહીં સળિયો છે ને દળ આપ્યું છે. આગળનો દાખલામાં સળિયાનું દળ નહોતું, આમાં સળિયાનું દળ છે. ચલો કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ ફરક નથી પડતો. 4m દળ અને L લંબાઈના સળિયાને તેના કેન્દ્રથી જડિત કરેલું. જો સળિયો છે એના કેન્દ્રથી જડિત છે, સમજ પડે છે. m દળ અને v વેગથી ગતિ કરતો કણ. શું છે? m દળ અને v વેગથી ગતિ કરતો કણ સળિયાની અક્ષ સાથે થીટા બરાબર 45 ડિગ્રીના ખૂણે કોઈ છેડે અથડાઈને તે છેડા સાથે ચોંટી જાય છે. ઓકે, ચલો સમજાય છે. તો અથડામણ બાદ તંત્રની કોણીય ઝડપ કેટલી હોય શોધવાની છે. કે આવું કંઈક કહે છે. સપોઝ સમથિંગ લાઈક ધીસ, કે એક સળિયો દોર દઈએ પહેલાં. ધારો કે એક સળિયો લઈ લઈએ, એનું સેન્ટર અહીંયા છે. ધારો કે આ પ્રમાણે એ કેવો છે? જડિત છે, માને અનુલક્ષીને ફરી શકે. હવે થાય છે શું? જુઓ આ પ્રમાણે જે સળિયો છે એનું દળ છે 4m, 4 ઇન્ટુ કેપિટલ M, ચલો સ્મોલ m છે પણ આપણે કેપિટલ M રાખશું બધું. અને આ લંબાઈ છે એની L લઈ લઈએ. કેટલી લંબાઈ લઈ લઈએ? L લઈ લઈએ. ઓકે, ચલો આગળ વાત કરીએ. એક બીજો દળ, જો કેટલું દળ છે? સ્મોલ m, ટૂંકમાં જેટલું છે. આનું 4m છે તો આનું m છે, બરાબર. અને v વેગથી ગતિ કરતો કણ સળિયાની એક્સિસ સાથે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રીના ખૂણે
કોઈ છેડા સાથે અથડાય છે. હવે તમે 45 ડિગ્રીના ખૂણે અથડાવો છો તો આમે અથડાઈ શકે, આમે અથડાઈ શકે, આમે અથડાઈ શકે ને આમે અથડાઈ શકે. 4 પોસિબિલિટી છે. એ 4 પોસિબિલિટી અહીંયા છે. કોઈ પણ છેડે અથડાય છે એવું કીધું છે. એક છેડે અથડાય છે તો 45 ડિગ્રીના ખૂણે આમે અથડાય, આમ ગતિ કરતો કરતો 45 ડિગ્રીના ખૂણે અથડાઈ ગયો. આમ પણ 45 ડિગ્રીના ખૂણે અથડાઈ શકે, આ રીતે પણ 45 અને આ રીતે પણ 45. આ પ્રમાણે સોરી આમ 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 અથવા આમ 4 પોસિબિલિટી. કોઈ પણ પોસિબિલિટી જો કાંઈ ફરક પડતો છે નહીં, કારણ કે ખાલી મૂલ્ય માંગ્યું છે, દિશા માંગી નથી. બરાબર છે કે કઈ દિશામાં ફરશે એ ડિપેન્ડ કરે કઈ રીતે અથડાય છે. આપણે ખબર છે જો અહીંથી આવીને અથડાય તો આમ આમ ફરવાનું સ્ટાર્ટ કરે સળિયો, બરાબર. આમ અથડાય તો આમ ફરવાનું સ્ટાર્ટ કરશે. આપણે કોઈ પણ દિશા લઈ લઈએ. સપોઝ કે આપણે ધારી લઈએ કે અહીંથી અથડાય છે, અહીંથી ગતિ કરતો કરતો અથડાણો. સપોઝ કે અહીંયા એક દળ છે, સ્મોલ એમ દળ, કે જે વી વેગથી ગતિ કરતું કરતું, લેટ મી ટેક અનધર પેન. સપોઝ આ રીતે ગતિ કરતો 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 અથડાઈ ગયો, બરાબર. અને શું થશે? અથડાઈને ચોંટી જાય છે ભાઈ પાછા. બોલો લ્યો શું કહી દેજો? એટલે લખ્યું તો ને એવું, તે અથડાઈને છેડે ચોંટી જાય છે. ઓકે, કંઈ નહીં, વાંધો નહીં. ચલો આવું કંઈક થશે. ચલો દળ છે આખો અહીં ટ્રાન્સફર થઈ જશે. પણ ટ્રાન્સફર થયાનું સળિયો કે મને કોઈ વાંધો નથી ભાઈ, ચોંટી ગયો એનો, બરાબર. તો વાંધો ક્યાં છે? હારવાર મને ફેરવી નાખો એનો વાંધો છે, બરોબર કે નહીં? હા, બધો વેગથી અથડાણો એટલે કંઈક વેગમાન લઈને આવતો હતો ભાઈ, વેગમાન લઈને આવતો હતો અને એક્સિસ અહીંયા છે એટલે કે કોણીય વેગમાન આપશે. અને કોણીય વેગમાન આપે તો સળિયો કે મારે બધા મારે ના છૂટકે ફરવું પડશે. હવે કામ કરીએ, વેગમાન કઈ દિશામાં આપશે? તમે વેગ સપોઝ કેટલો છે? વેગ વી છે. જો વી વેગથી ગતિ કરતો કરતો અથડાય છે તો ધારો કે આ વી વેગ આ દિશામાં છે, વી વેગ સપોઝ કે આ દિશામાં છે. આપણે એના ઘટક પાડવા પડશે, બરાબર છે. ઘટક કઈ રીતે પાડશું? તો કામ કરીએ, આ થોડુંક ઉપર લઈ લઉં. આ જે વેગ છે ઉપર સપોઝ એ ટ્રાન્સફર કરી દઉં. આ પ્રમાણે વી વેગ છે, બરાબર. આ વેગ ઉપર ટ્રાન્સફર કર્યો અને એંગલ કેટલો બનાવે છે? કયા ખૂણે અથડાય છે? થીટા ઇઝ ઇક્વલ ટુ 45. તો આ એંગલ 45 ડિગ્રીનો એંગલ છે. ધીસ એંગલ ઇઝ 45 ડિગ્રી. એક ઘટક તો આ પડે, ચલો આ ઘટક કયો પડે? અને એક ઘટક તો આ પડે ભાઈ, બરાબર છે. એક્ઝેક્ટલી ઉપર નહીં પડે, સેન્ટરમાંથી પડશે. સેન્ટરમાંથી, જે સેન્ટર લાઈન છે ને ભાઈ, સેન્ટર લાઈન ત્યાંથી ઘટક પડશે. તો મેં થોડુંક ઉપર દોરી દીધું છે તો ઠીક છે, બાકી તો એક્ઝેક્ટલી સેન્ટર લાઈનમાંથી એને ઘટક પડશે, બરાબર. ને સેન્ટર ઓફ માસમાંથી, આ જે ગોળો ચોંટી ગયો એના સેન્ટર ઓફ માસમાંથી ઘટક પડશે. એટલે હવે એમ માનું કે આ એ નીચે જ છે, બરાબર છે. તો એક ઘટક પડ્યો કયો? વી કોસ 45. આ ઘટક કયો પડશે? વી કોસ 45. ના ઘટક કયો પડે? વી સાઇન 45. ચલો વી કોસ 45 ની કિંમત કેટલી હોય? અરે વી બાય રૂટ 2 સાહેબ, એવું કેમ પૂછો છો? આ શું આવશે? વી બાય રૂટ 2. અને આ પણ વી સાઇન 45 કિલો, વી બાય રૂટ 2. સમજ પડે કે ના પડે? અરે ભાઈ સમજ પડવી જોઈએ. આગળ દાખલો જે ગણ્યો આપણે એમાં આમાં શું ફરક છે? જુઓ તો ક્યાં ગયો ભાઈ પેજ? અહીંયા છે જો. એમાં જે ગોળો હતો અથડાવો ડાયરેક્ટલી એને વેગમાન આપ્યું હતું આ દિશામાં સીધું. આમાં આવું કંઈક આપ્યું, આ રીતે આપ્યું છે. બે ઘટક પાડી દે, એક આમ પાડી દે, એક આમ પાડી દે, કંઈ વાંધો જ નથી આપણને. 30 ડિગ્રી આપે તો એ પ્રમાણે ઘટક પાડો, 60 ડિગ્રી આપે તો એ પ્રમાણે પાડો. આમ આપે, માનો કે ગોળો આમ અથડે શું થાય? અરે કોઈ દી ફરે જ નહીં વસ્તુ. કેમ ન ફરે? અરે વેગમાન કે પસાર થાય, વેગમાન અહીંથી પસાર થયું, વેગમાનનું કે લંબન તરત નથી. સમજ પડે કે નહીં? એમ બી આપણે સીધી વાત છે કે ગોળો આમ હોય, એક ગોળો આમ હોય ને આપણે આમ દબાવો તો હું શું વસ્તુ ફરવાની છે? અરે ફરે જ નહીં, ન ફરીએ કે ને, સીધી વાત છે. ટૂંકમાં આમ જ અથડાવવું પડશે. તો અલગ અલગ ખૂણે અથડાઈ શકે. આગળના દાખલા આપણે 90 ડિગ્રીના ખૂણે અથડામણ થઈ હતી અક્ષ સાથે, અહીંયા 45 ડિગ્રીના ખૂણે સાથે અથડામણ થઈ છે. હવે મને એમ કહો, આ ગોળો છે, બરાબર છે, એના પર આનું વેગમાન કેટલું આવશે ગોળાનું? અહીંયા એમ વડે ગુણ દઉં ને, અહીંયા આવશે એમ, અહીંયા પણ આવશે એમ. તો આ વેગમાન છે એ આ ગોળાને આ દિશામાં પ્રેસ કરે છે. આ જે વેગમાન છે એ ગોળાને આ દિશામાં પ્રેસ કરે છે. તો શું આના કારણે સળિયો ફરી શકે? ના ફરી શકે. ચલો આના કારણે ફરી શકે? આ ઓબ્વિયસલી સર ફરી શકશે. આ પ્રમાણે વસ્તુ છે, સમજો. આ પ્રમાણે માનો કે સળિયો છે, બરાબર છે. એક વેગ આમ છે ને એક વેગ આમ છે. શું આ દિશામાં જે વેગ છે આ દિશામાં એ શું કરે? ફેરવે. આ ફેરવતો જ નથી લા, આ ફેરવે ને, જો ફરે છે. સમજ પડે કે નહીં પડે કે ઉપરથી જાય છે? થોડુંક સમજો યાર, બરાબર. તો એમ સમજી શકાય કે આ જે વેગમાન છે એ વેગમાન ઓથી અંતર કેટલું? ચલો સમજો હું શું કહું છું. આ આકૃતિ છે ને થોડીક નાનકડી દોર નાખીએ આપણે, થોડુંક આપણને આઈડિયા હજુ વધારે આવે, ક્લિયર કટ. તો કઈ પેન વાપરશું? ચલો રેડ જ પેન વાપરીએ. હવે એક સળિયો હતો, બરાબર છે. આ થઈ ગયો સળિયાની સેન્ટર લાઈન, બરાબર. ખાલી આપણે હવે ગોળો નહીં દર્શાવીએ, ખાલી પેલો વેગ જ દર્શાવવાના છે મારે. તેના બે વેગ છે. જો એક વેગ આ રીતે છે, એક વેગ આ રીતે છે, એક વેગ આ રીતે છે. આ વેગ છે વી બાય રૂટ 2, આ વેગ છે વી બાય રૂટ 2. આ પેલું સેન્ટર છે, એનું કેન્દ્ર. આનું વેગમાન આવશે એમ વી બાય રૂટ 2, આનું વેગમાન આવશે એમ વી બાય રૂટ 2. ચલો બરાબર, આવું થઈ ગયું. અને પેલા ભાઈ છે ચોટી ગયા પાછા અહીંયા. ઓકે ઓકે ઓકે, ચલો. અને આ એની એક્સિસ છે. હવે એક્સિસ તમે આમ લઈ શકો, બરાબર, આમે લઈ શકો એક્સિસ ઊભી, અથવા આમે લઈ શકો, ચાલશે. ચલો ને,
આ પ્રમાણે કંઈક ડાયાગ્રામમાં આવું રિપ્રેઝેન્ટ કરી શકાય. તો જુઓ તો આ હવે મારે બે વેગમાન છે, તો બે વેગમાનના કારણે ચલો ઓ બિંદુ અહીંયા લઈ લે, સેન્ટર પર જ કીધું છે, બરાબર છે. તો સેન્ટર એટલે કે ઓને અનુલક્ષીને કોણીય વેગમાન કોને કહેવાય? તો કોણીય વેગમાન સર એક સિમ્પલ અમને ખબર પડે કે કોણીય વેગમાન બરાબર વેગમાન ગુણ્યા વેગમાન ઉલમ અંતર. તો એ વેગમાન છે, કેટલું વેગમાન છે? mv/√2. ચલો આને આગળ લંબાવો, ધીમે 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 ક્યાંથી પસાર થશે? ઓ માંથી પસાર થાય કે ન થાય? અરે mv/√2 ક્યાંથી પસાર થાય? ઓ માંથી પસાર થાય. તો એમ વેગમાન છે, આપણે વેગમાનનું લંબાંતર નથી લા, ખબર પડે કે નહીં? ચાલો વેગમાન લગાડ્યું પણ કઈ કોણીય વેગમાન આપ્યું નહીં. એટલે જો પહેલાં જેવું છે, બળ લાગે તો ટોર્ક લાગે જેવું જરૂરી નથી, સમજ પડે કે નહીં? એટલે એ પ્રમાણે વેગમાન હશે તો કોણીય વેગમાન હોય એવું જરૂરી નથી, વેગમાનની જોડે લંબાંતર પણ હોવું જોઈએ. તો આ જે વેગમાન છે mv/√2, બરાબર, એ ક્યાંથી પસાર થશે? ઓ માંથી પસાર થાય, એટલે એના કારણે કોઈ કોણીય વેગમાન મળે નહીં. પણ આ ભાઈ તો એમને એમ છે ને. જો ચલો આ mv/√2 આપણે આમ સીધું કરી દઈએ, લંબાવીએ, તો લંબાંતર કેટલું આવશે? l/2. કેટલું આવે? l/2. તો આના કારણે કોણીય વેગમાન મળે. આ થઈ ગઈ પ્રારંભિક અવસ્થા. ચોંટી ગયા પહેલા, જ્યારે જસ્ટ ચોંટવાની તૈયારીમાં હશે, અથડાવાની તૈયારીમાં હશે, ત્યારે આવી કન્ડિશન થશે. અથડાઈ ગયો, ચોંટી ગયો, પછી આ ભાઈ ફરવા મળશે. બે વસ્તુ ફરશે, પેલી ઝડપથી ઓમેગા ઝડપથી. નવો કેસ છે, ત્રીજો અંતિમ કેસ. તો આ થઈ ગઈ મારી પ્રારંભિક અવસ્થા, અંતિમ અવસ્થા આવી ગઈ હશે. એટલે ભાઈ સળિયાનો કલર થોડો બદલાઈ જાય ફરે, એટલે રેડ છે તો રેડ જ રહેવાનું ને. ઓકે, ચલો. તો આ કંઈક અંતિમ કન્ડિશન કંઈક આવી હશે. સળિયો છે, એક ગોળો ચોંટી ગયેલ છે અને બધું બાજુ ફરે છે. કેટલી ઝડપથી? ઓમેગા ઝડપથી. આપણે ઓમેગામાં ઇન્ટરેસ્ટ છે, કેટલી ઝડપથી છે. આ જે સળિયો છે એનો દળ છે 4 × M, સળિયાની લંબાઈ છે L. આ જે ગોળો ચોંટી ગયો છે એનું દળ, એટલે ગોળો એટલે કે બિંદુ દળ, બરાબર છે, એનું દળ કેપિટલ M છે. ઓકે, ચલો. આ પ્રારંભિક અવસ્થા છે, આ છે એની ફાઇનલ કન્ડિશન, અંતિમ અવસ્થા. આ છે ઇનિશિયલ કન્ડિશન, બરાબર છે. કાંઈ નથી કરવાનું આપણે આમાં. જોકે આમાં પણ એક્ઝેક્ટલી વેગમાન સંરક્ષણ થોડુંક તો ના જ કરી શકીએ એક્ઝેક્ટલી, કારણ કે થોડુંક ટોર્ક ઉત્પન્ન થવાનું છે, આ ઠટકો લાગવાનો, એટલે પણ આપણે દાખલો છે ગણવો પડશે હવે. તો વિચારીએ કે પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન, બરાબર. બાકી કોણીય વેગમાનમાં ફેરફાર આવે. કેટલો ફેરફાર આવે? આટલો આવે, ટોર્ક × ΔT. લા રાકે થયા તમે લાવવા નવું, કેટલો ફેરફાર આવે? અરે ભાઈ યાદ કરો, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. એ બરાબર શું થાય? dp/dt. તો dp બરાબર શું આવે? dp બરાબર આવશે f/dt. એવું તમને આમાં લખાયું છે. dl બરાબર શું આવે? τ × ΔT. dl = τ × ΔT અથવા τ × dt. તો જો વેગમાનમાં કોણીય વેગમાનના ફેરફાર થાય, આટલો ફેરફાર થશે. ટોર્ક ગુણ્યા સમય, જેટલા સમય ટોર્ક લાગે છે એ ગુણ્યા સમય કરવો પડે, એટલે તમને વેગમાનનો ફેરફાર મળી જાય. આપણે એવું માની લઈએ કે ભાઈ સમય છે બહુ ઓછો છે, તો ટોર્ક બહુ ઓછું છે, તો ડીએલમાં ફેરફાર બહુ ઓછો અથવા નહીં વચ્ચે, તો જ આપણે કોણીય વેગમાન સંરક્ષણ વાપરી શકશું, બરોબર કે નહીં ભાઈ? બરાબર. તો આપણે એક કામ કરીએ, કોણીય વેગમાન સંરક્ષણ લેતા શું લેશું આપણે? કોણીય વેગમાન સંરક્ષણ લેતા. ચલો ફટાફટ સોલ્વ કરી નાખે દાખલો હવે. તો કોણીય વેગમાનના સંરક્ષણ પરથી, ચલો પરથી ખબર છે આપણે ભૂલ કરીએ છીએ, છતાં પણ લખવું પડશે, દાખલો પૂછ્યો છે તો. ચલો કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી શું લખાય? તંત્રનું પ્રારંભિક કોણીય વેગમાન બરાબર તંત્રનું અંતિમ કોણીય વેગમાન. ચલો પ્રારંભમાં કોણ કોણીય વેગમાન આપે છે? આ ગોળો. આ જે ગોળો છે એના બે ભાગ પડે પાછા. આ જો ગોળાનું દળ કેપિટલ M છે, એટલા માટે દળ M લીધું છો ભાઈ. ગોળાનું દળ બદલાવે તો મૂકવું તો મને અલગ અલગ પડે. તો એક વેગમાન છે એનું mv/√2. આના કારણે કોણીય વેગમાન 0 કેટલું આવશે? ઉત્પન્ન નહીં કરે. કારણ શું? કારણ કે આ છે એનું જે લંબાંતર નથી હોતી. પણ આ જે વેગમાન છે, આ વેગમાન mv/√2, બરાબર. આપણે એમ ખબર પડે કે આ ગોળો આમ દબાવીએ તો એની કંઈ વસ્તુ ફરે નહીં. પણ આ જે ગોળો છે, સમજ પડે છે, આ પ્રમાણે દબાવો, આમ આ રીતે વેગમાન આપો તો કંઈ વસ્તુ ફરવા નથી. અમુક નાને પ્રેશર લગાડે એટલે કંઈ એક સ્ટ્રેસ ઉત્પન્ન થશે, બળ ઉત્પન્ન થશે, આ બાજુ વિરુદ્ધ દિશામાં એનું રિએક્શન ઉત્પન્ન થાય ઓથી. પણ આ જે વસ્તુ છે એ આમ ફેરવવાનું ટ્રાય કરશે, બરાબર. તો આના કારણે કેટલું કોણીય વેગમાન ઉત્પન્ન થશે? કોણીય વેગમાન બરાબર વેગમાન, રેખીય વેગમાન ગુણ્યા લંબાંતર. ચલો રેખીય વેગમાન છે કેટલું? mv/√2. એનું લંબાંતર કેટલું? ઓથી l/2. કેટલું લંબાંતર છે? l/2. તો પ્રારંભમાં સિસ્ટમનું પ્રારંભમાં કેટલું કોણીય વેગમાન આવશે? રેખીય વેગમાન ગુણ્યા અંતર. ચલો રેખીય વેગમાન કેટલું છે? mv/√2 ઇન્ટુ લંબાંતર કેટલું? l/2. તો પ્રારંભમાં કોણીય વેગમાન મળ્યું ઇઝ ઇક્વલ ટુ, ચલો ઇઝ ઇક્વલ ટુ LF. એલ બરાબર શું આવશે? I ઓમેગા. તંત્ર ફરવા માંડ્યું એટલે ફરશે એટલે I ઓમેગા. ઓમેગા શોધવા માટે સૂત્ર આપણે તમારે I ઓમેગા જ વાપરવું પડે. સમજ પડે કે નહીં? સમજ પડી જોઈએ. ઓમેગા શોધવું હોય તો સૂત્ર LF ને એક જ છે, I ઓમેગા. તો આપણે હવે શોધવું પડશે તંત્રની અંતિમ જડતન ચાક માત્રા. તો મૂકીએ ચલો અહીંયા તંત્રની અંતિમ જડતન ચાક માત્રા. ચલો પહેલા કોણ? સળિયો છે, જેની પાસે દળ હોય જડતન ચાક માત્રા હોય. બે વસ્તુ છે આપણે, એક સળિયો અને એક ગોળો. સળિયા પાસે દળ કેટલું? 4M. સળિયાની લંબાઈ કેટલી? L. અને સળિયો કઈ અક્ષને અનુલક્ષીને ફરે છે? પોતાના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ અથવા પોતાના લંબ દ્વિભાજકને અનુલક્ષીને જ્યારે સળિયો ફરતો હોય
ત્યારે એની જડતાનું ચાર્જ માત્ર કેટલું 1/12 ml². તો હવે રગરગમાં ઉતરી જવું જોઈએ. રગ મેં દોડે એવું છે ને, તો શું આવશે જડતાનું ચાર્જ માત્ર સળિયાની 1/12 ml². તો શું આવશે અહીંયા 1/12 m. m શું છે એનું 4m ઇન્ટુ એની લંબાઈ l². 1/12 ml² પ્લસ આ જો દળ છે, દળ છે ને, ચલો દળ કેવું બિંદુવત દળ છે. બિંદુવત દળને જડતાનું ચાર્જ માત્ર શું હોય mr². તો દળ કેટલું m ઇન્ટુ અંતર કેટલું એનું l/2. તો શું આવશે અહીંયા m ઇન્ટુ r² શું થાય l/2² ઇન્ટુ ઓમેગા ને પાછું ઇન્ટુ થશે ઓમેગા. આ ઓમેગા છે ને, આપણે આઈની કિંમત મૂકી ઇન્ટુ ઓમેગા. આટલું થઈ ગયું. સોલ્વ કરીએ આને તો અહીંયા આવશે mvl/2√2 mvl/2√2 ઇઝ ઇક્વલ ટુ 4 નીચે 12 શું વધશે 3 વધે ને, તો અહીંયા આવશે ml²/3 બરાબર ને, પ્લસ અહીંયા આવશે ml²/4. અહીંયા આવશે ml²/4 ઇન્ટુ ઓમેગા. તો એક વસ્તુ થઈ શકે, અહીંયા 4 ને અહીંયા ગુણો, 3 ને અહીંયા ગુણો, 12 થશે ને અહીંયા, તો ઉપર શું આવશે 4ml² પ્લસ 3ml², ધેટ ઇઝ 7ml²/12. શું થશે 7ml²/12. અને આખું પદ છે ને આ બાજુ લઈ જઈએ. આખું પદ છે કયું 7ml²/12, એને આખું આ બાજુ લીધું તો ઓમેગા શું આવશે, માટે ઓમેગા બરાબર એટલે આખું પદ લખી નાખવા mvl/2√2. અહીંયા શું આવે 7ml²/12. તો 12 ઉપર જશે અને 7ml² આવશે નીચે. ચલો શું આન્સર આવે આનો, તો જુઓ અહીંથી m ઉડી ગયા, એક તો v વધશે, ઉપર l છે, નીચે l² છે, આ √2 છે એટલે નીચે એક l વધે તો v/l તો વધવાનું છે. ઉપર 12 છે, ઉપર 12 છે 6 દુ 12, ઉપર 6 વધે, 6 ભાગ્યા √2. 6 ભાગ્યા √2 શું કહેવાય 3 ગુણ્યા 2 થાય ને. 6 ને શું કહેવાય 3 ગુણ્યા 2, પછી 2 ને શું કહેવાય √2 ઇન્ટુ √2, તો √2 છે તો ઉપર શું વધે, આવો આન્સર આવશે 3√2. સમજ પડ્યું. 12 ભાગ્યા 2 6 થાય, 6 ભાગ્યા √2 ને કહેવાય 3√2. કઈ રીતે 3 6 ને શું કહેવાય 3 દુ 6 અને 2 ને શું કહેવાય √2 ઇન્ટુ √2, તો √2 ઉડી જશે, હજી √2 વધશે તો 3√2 ઇન્ટુ v આટલું આવશે ને ઇન્ટુ 7. આ બધું વહીવટ થઈ ગયો છેદમાં l. આ તમારો જવાબ 3√2v/7l. આટલા ઝડપથી કોણે ઝડપથી સળિયો અને પેલો ગોળો ફરશે. તો હવે પછીના ભવિષ્યમાં તમારે કોઈ એક્ઝામમાં આ ટાઈપનો દાખલા આવે કથડાવવાવાળા, આ પેન પડી હતી ને કંઈક અથડાણું આ પ્રમાણે તો ફરશે, એના માટે તમારે આ વસ્તુ કરવાની. પ્રારંભિક કોણી વિગુણ બરાબર અંતિમ કોણી વિગુણ બરાબર ખબર પડે કે નહીં, ત્યાં સોલ્વ થાય છે. અને આ લેક્ચર પણ અહીંયા આપણે પૂરો કરીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.